સમાચાર મળી રહ્યા છે દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાથી। દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકામાં દુધિયાથી બાંડીબાર જતા રસ્તા પર નવીન પુલનું ભાજપના તમામ હોદ્દેદારો અને કાર્યકરોની ઉપસ્થિતિ સાથે માનનીય સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોર સાહેબના હસ્તે દુધિયાથી બાંડીબાર જતા રસ્તા ઉપર હડપ નદીના પુલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। લીમખેડા તાલુકાના દુધિયાથી બાંડીબાર જતા રસ્તાને આગળ હડપ નદીમાં પુલ ન હોવાથી બાંડીબાર કે દુધિયા આવવા જવા માટે આજુબાજુના ગામડાના લોકોને વર્ષોથી ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો। માનનીય સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોર સાહેબ દાહોદ જિલ્લાની પડખે વર્ષોથી ઉભા રહ્યા છે, ત્યારે કરોડોનો ખર્ચે બનાવેલા હડપ નદીના પુલની માનનીય સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોર સાહેબ, મંત્રી શ્રી બચુભાઈ ખાબડ સાહેબ તેમજ ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ ભાભોર સાહેબ, શ્રી સ્નેહલભાઈ ધરિયા સાહેબ તેમજ દાહોદ જિલ્લાના તમામ ભાજપના કાર્યકરોની ઉપસ્થિતિ સાથે દાહોદ જિલ્લાના લોકલાડીલા સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોર સાહેબના હસ્તે નવીન પુલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું અને વર્ષોથી આજુબાજુના ગામડાઓને પડતી અગવડને ભાજપ સરકાર દ્વારા સગવડ કરી આપી અને દુધિયાથી બાંડીબાર જતા રસ્તાને લીલી ઝંડી આપવામાં આવી હતી। લીમખેડા તાલુકાના આજુબાજુના ગામડાઓના લોકોમાં ખુશી જોવા મળી હતી। બ્યુરો રિપોર્ટ CJ24 ઇન્ડિયા ન્યૂઝ રમેશ સત્યની સાથે। कोटिशमप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। ओम भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं।